આવી છે બુદ્ધવીર બાપુની ધારે અને અમે રોડે પૂજી ગયા છીએ. તો હવે થોડુંક આગું છે ત્યાં લીધીમાં તમે દઈ મેલડીમાં લખી નાખો કોમેન્ટમાં. હવે બસ થોડુંક જ આગું છે મિત્રો, પછી પેલા મેલડીમાં જવાનું છે, પછી બુદ્ધવીર બાપુની ધારે જવાનું છે. તો મિત્રો અમે સાયકલ ભાઈબંધને પકડાઈ દીધી છે અને હું ધીમે ધીમે હાલવા માંડ્યો છું અને એક ભાઈબંધ આગળ વયો ગયો સાયકલને અને હું ધીમે ધીમે હાલો આવું છું. તો મિત્રો હવે બહુ આગું છે નહીં, ભાઈબંધ લઈને વહી જાય સાયકલ ને હું એકલો હાલો જાઉં છું નિરાતે. તો મિત્રો અહીંયાથી વળા ખોલી જવાનું છે એટલે પહેલાં મેલડીમાં મંદિર આવશે અને પછી બુદ્ધવીરની ધાર આવશે મિત્રો. અને ટાંકી ફૂલ થઈ ગઈ લાગે મિત્રો, રોહન પાણી નહીં રહે શેડ મારે મિત્રો, તરણ શેડ મારે. પાઇપ તૂટી ગઈ છે એટલે અહીંયા બધી જો મિત્રો બધું પાણી જ ભર્યું છે. તો હવે અહીંયા વળા ખોલી છે અમે અને આ મેલડીમાં મંદિર. તો મિત્રો અમે વળા ખોલી ગયા છીએ ને મેલડીમાં મંદિર આવી ગયું. હવે બસ થોડુંક જ આગું છે, ખાલી થોડું હાલવાનું છે મિત્રો. એક દી મિત્રો હાલીને પ્લાન બનાવવો છે અમારા બધા ભાઈબંધને અહીંયા આવવાનો અને એક બ્લોગ બનાવશું હાલીને આવશું ત્યારે ઓલા રવિવાર. એ બ્લોગ તમને હું બતાવીશ. તો મિત્રો જુઓ અમે મેલડીમાં પૂગવા મેલડીમાં મંદિર આવી ગયું મિત્રો. તો મિત્રો અમે પૂજી ગયા છીએ મેલડીમાં મંદિર છે. મેલડીમાં મંદિર અંદર જઈને તમને બતાવું. મેલડીમાં મંદિરે પૂજી ગયા છે. મિત્રો તો હવે આપણે બહાર જઈ રહ્યા છીએ. તો મિત્રો હવે આપણે બુદ્ધવીરની ધારે જવાનું. હાલો મિત્રો આપણે નીકળી જઈએ બુદ્ધવીરની ધાર કોઈ અને સાયકલ લઈ લઉં મિત્રો. તો મિત્રો ઘડીક અમે હિંચકા ખાઈને જઈએ છીએ. અહીં કેટલા હિંચકા નવા મુકાવ્યા છે અને અહીં મારી બાજુ મારા ભાઈ એ હિંડોળા ખાય છે હિંચકા અને આ જો એક સાયકલ. તો મિત્રો અમે હવે આવી છે બુદ્ધવીરના ધારે ખીચું. તો અહીંથી થોડીક જ આવી છે, અડધો કિલોમીટર આમ જોવા જઈને તો અને ઢાળ ચડીને તો પૂરેપૂરો 1 કિલોમીટર અંદાજમાં કહું છું મિત્રો. જો મિત્રો હવે અમે રોડ ઉપર ચડી રહ્યા છીએ. કોઈ બેઠું જો બૂસ મારવાનું પ્લાન થાય ને. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ લાટાપાટા લાટાપાટા લાટપાટ લાટપાટ લાટપાટ. તો હેલો મિત્રો હવે લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો હજી હું તમને આગળ વિડીયો બતાવીશ. તો મિત્રો હવે થોડીક આગે છે ને આવી ગઈ બુદ્ધની ધાર. એમને મેં હાઈપો લીવર લટપટા લટપટા લટપટા. તો મિત્રો હવે આવા આવી છે આવા
વાવ ઓલા શું કહેવાય બુદ્ધિની તાર. અને હવે અમે લીવર જવા દીધી. હવે આ બુદ્ધિની તાર આવી ગઈ. હવે થોડાક આગળ પછી ઢાળ આવશે. ઢાળ આપણે ચડાવવાનું છે. તો મિત્રો આગળ સુધી બન્યા રહેજો. તો મિત્રો હવે આવી ગયું છે ઢાળ. એટલે હવે આપણે સાયકલ ઉતરીને ઢાળ ચડાવવો પડશે. હાલો તો હવે મિશન પૂરું કરવી ને પછી હું તમને બતાવું ભોળાનાથનું મંદિર. હાલો મિત્રો ઢાળ આપણે ઉડી ગયા છીએ. જે ચાલી ગઈ ચાલી ગઈ ચડાવી આ લીગીન ચડો. તો મિત્રો અમે ઢાળ ચડાવી દીધો છે. અને એક ભાઈ બનવા ઢાળ ચડાવતો આવે. અમે બોડી મારે બુદ્ધેશ્વર મહાદેવ બુદ્ધગીર બાપુની ઢાળ કૂદરા અમે રમવાનું મેદાન છે. હવે આપણે આ સાયકલ મૂકી દીધી. હવે આપણે પગે દર્શન કરવા જાય. તો મિત્રો હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. એના નામથી શિવલિંગ છે. તો મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મેં આવી ગયા છીએ મિત્રો. હવે મારે લોટો ચડાવવાનો છે. તો મિત્રો અમે લાગી લીધું છે. ખાવાનું કદાચ મેળ આવે એવું લાગતું નથી. મિત્રો હવે મેં તમને મંદિર બતાવી દીધું છે. એટલે હવે હું બ્લોગ અહીં પૂરો કરું છું. અસ્તુ વંદે માતરમ, જય ભારત.